માંડવી તાલુકાના નાના મોટા ઘોણિયાસર ગામની સીમમાં કંપનીના વીજપોલ વીજ તારોના મુદ્દે ગ્રામજનોએ તેમજ કચ્છ અધિકાર લડત સમિતિએ માંડવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। માંડવી તાલુકાના નાના મોટા ઘોણિયાસર ગામની સીમમાં ગૌચર જમીન, જાહેર રસ્તાઓ, વિવિધ ગામ તળાવો અને ગામતળની અંદર વિવિધ ખાનગી કંપનીઓના વીજપોલ વીજ તાર ગેરકાયદેસર રીતે પસાર થાય છે। આ ખાનગી કંપનીઓ દ્વારા ગ્રામ પંચાયત અને ગ્રામજનોની કોઈ જાતની પરવાનગી મેળવેલ નથી તેમજ આ કંપનીઓને ગ્રામ પંચાયતે એનઓસી આપેલ નથી। ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ ગ્રામસભા કે સામાન્ય સભા પણ બોલાવીને કોઈ ઠરાવ કરવામાં પણ આવેલ નથી। નાના મોટા ઘોણિયાસર ગામની સીમમાં ગૌચર, ગામતળ, જાહેર રસ્તાઓ, વિવિધ ગામ તળાવો વગેરે ગ્રામ પંચાયતની માલિકીમાં આવે છે। આ જમીનોમાંથી વીજપોલ અને વીજતાર પસાર થતાં પર્યાવરણ અને પશુ પક્ષીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે કંપનીઓના ગેરકાયદેસર દબાણો દૂર કરવા તેમજ ખાનગી કંપનીના જવાબદાર કોન્ટ્રાક્ટરો, સાઇડ મેનેજર, કંપનીના એજન્ટો તેમજ જે કોઈ ઉપરી લેવલે જવાબદાર હોય તેની સામે અમે માંડવી મામલતદારને આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ। કચ્છ અધિકાર લડત સમિતિના અધ્યક્ષ અરવિંદસિંહ જાડેજા, સરપંચ ઠક્કર વિજયભાઈ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનોએ કંપનીઓ સામે જો કોઈ પગલાં નહીં લેવાય તો ઉગ્ર લડત કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી। હું જાડેજા જયદીપસિંહ દિલીપસિંહ, ગામ મોટા ઘોણિયાસર। આજ રોજ મોટા ઘોણિયાસર તેમજ નાના ઘોણિયાસરના સમસ્ત ગ્રામજનો મામલતદાર શ્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ઘોણિયાસરમાં જી કંપની દ્વારા જે પોલ ઊભા કરવામાં આવ્યા છે પવનચક્કીના, એ બિલકુલ ગેરકાયદેસર છે। આમાં ઘોણિયાસરના ખેડૂતો તેમજ સમસ્ત ગ્રામજનોને ભયંકર નુકસાન થવાની ભીતિ છે। તદુપરાંત ગામમાં કોઈ પણ પ્રકારનું એમના પાસે કોઈ લેખિત પુરાવો કાંઈ વસ્તુ છે નહીં। ગેરકાનૂની કામ કરી અને સત્તાનો દુરુપયોગ આ લોકો કરે છે, જેને જેમ મન ફાવે તેમ આ રસ્તા બતાવી દે છે। ખેડૂતોનું કોઈ માન નથી ગામમાં। આપણા ભારત દેશનું સૂત્ર છે જય જવાન જય કિસાન। જો કિસાન જ આવી રીતે આ કંપની સામે લડત ઉપાડે છે તો આ લોકોને એ ગેરમાર્ગે દોરે છે। તમારું આમાં કાંઈ નથી, કિસાનોને એ હાંકી કાઢે છે। અમે આજરોજ અરવિંદસિંહભાઈ તેમજ રઘુવીરસિંહ, જે લોકો આગળ તમને કીધું કે આમાં અમને આ લોકોનો જાહેર ટેકો છે। અરવિંદસિંહભાઈ એની ટાઈમ ફોન કરીએ તો એ લોકો કે બાપુ વાંધો નહીં, આવો, આપણે રજૂઆત કરશું ને આજે રજૂઆતમાં પણ એ અમારી સાથે છે અને આગળ પણ જો અમારા ગામને યોગ્ય નિર્ણય નહીં મળે તો ગામ ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર જશે। અમારી રજૂઆત એ છે, અમે આવીએ છીએ મોટા ઘોણિયાસર અને નાના ઘોણિયાસર જૂથ ગ્રામ પંચાયત સાથે છે અને અમારો રજૂઆતમાં એ છે કે જે જી કંપની દ્વારા 2.5 વર્ષથી દરમિયાન કામ કરવામાં અમારા ગામની અંદર આવે છે અને અમારે ગામની અંદર પરવાનગી વગર કામ કર્યું છે। નંબર 2માં અમારે ગામની અંદર નાના પોલ અને નાના પોલનું કામ કરે છે ગેરકાયદેસર। આપને ગામના ખેડૂતને એગ્રીમેન્ટ વગર પોતે કામ કરી ગયા છે અમારા ગામની અંદર અને પક્ષી પશુનું મરણ પામે છે, માનવીનું નુકસાનકારક છે અને ખેતીવાડીના કોઈ પણ અમારા ગામની અંદર કોઈ પણ જાતની ગ્રામ પંચાયત અને આખું ગામ એકઠું થઈ અને અહીંયા આપણે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું હતું ને અમે રજૂઆત રાખી છે અને ધાક ધમકી અમારા ગામની અંદર કંપની દ્વારા કરવામાં આવે છે અને એવી રીતે ઘણું અમને નુકસાન પહોંચ્યું છે અને વારંવાર કંપની દ્વારા ધાક ધમકી અને અમને એ માટે અમે મામલતદાર સાહેબના શરણે આવ્યા છીએ। આજરોજ નાના મોટા ઘોણિયાસર અને કચ્છ અધિકાર લડત સમિતિ વતી અમે મામલદારશ્રીને આવેદનપત્ર આપ્યો છે કે હાલમાં કચ્છમાં જે વિવિધ પવનચક્કીઓ આવી રહી છે તો જે વિકાસના નામે વિનાશ નોરતી આ પવનચક્કીઓ છે એમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યો છે। આપણા રાષ્ટ્રીય પક્ષી મોર રોજ મરી રહ્યા છે, અન્ય પણ વન્યજીવ સૃષ્ટિનો નાશ થઈ રહ્યો છે અને ક્યાંક ક્યાંક વીજ શોર્ટના કારણે લોકો પણ મરી રહ્યા છે અને આ પવનચક્કીઓની તાનાશાહી જુઓ કે ખાનગી માલિકીની જમીન હોય, ગૌચર જમીન હોય, ગમે એ દબાવી અને એના ઉપર કોઈપણ જાતની પરમિશન વગર થાંભલા ખોડી નાખે છે અને જ્યારે ગ્રામજનો અટકાવવા જાય ત્યારે પોલીસ અને પ્રશાસનને આગળ કરી અને પોતાનો પાવર બતાવે છે। ત્યારે આજે
આ એક જાગ્રત ગામના નાગરિકો અહીંયા આવીને આવેદનપત્ર આપ્યો છે કે જો ટૂંક સમયમાં જે ગૌચર ઉપર દબાણ કર્યો છે, ગામ તળાવમાં દબાણ કર્યો છે અને એ વીજ પોલ અને વીજ તાર હટાવવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર લડત ચલાવશે અને આ લડતમાં કચ્છ અધિકાર સમિતિ વતી અમે પણ સાથ સહકાર આપશું. એટલે અમારી તો એવી માંગણી છે કે જે પણ વીજ પોલ, વીજ તાર જ્યાં ગામ તળાવમાં, ગામ તરમાં અને ગૌચરમાં ખોડવામાં આવ્યા છે અને જાહેર રસ્તા ઉપર ખોડવામાં આવ્યા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે અને કંપનીના જે પણ જવાબદાર લોકો છે, અધિકારીઓ છે, સાઇટ મેનેજર છે, કોન્ટ્રાક્ટર છે, એની સામે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવે અને જો આ કાર્યવાહી તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમે આના સામે ઉગ્ર લડત ચલાવશું એવી મા ન્યૂઝના માધ્યમથી હું ખાતરી આપું છું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર. હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાહ શેની જુઓ છો? સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર. કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 9825020331. કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ, કોન્ટેક્ટ નંબર 982441 764.